નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું આરતી. મિત્રો, ભૂલો એ જીવનનો અહમ હિસ્સો છે. તેને સ્વીકાર કરવાનું સાહસ ખૂબ જ ઓછા લોકોમાં હોય છે. આજના સુવિચાર સાથે ચાલો શરૂ કરીએ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્નોના નિરાકરણ અને રાશિફળ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હર્ષિતભાઈ પાઠક. હર્ષિતભાઈ, જીએસટીવીમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. સર્વપ્રથમ આજના પંચાંગ વિશે જણાવો. હા, આજના દિવસની શુભ શરૂઆત કરીએ પંચાંગની જાણકારીથી. આજે વાર છે ગુરુવાર, વિક્રમ સંવત 2080 ચાલી રહ્યો છે. તારીખ છે 29 ઓગસ્ટ 2024. આજની તિથિની વાત કરીએ. શ્રાવણ મહિનો ચાલે છે, તેનો વદ પક્ષ એટલે કૃષ્ણ પક્ષની 11 છે. એટલે આજે છે શ્રાવણ વદ 11. નક્ષત્ર આર્દ્રા, યોગ સિદ્ધિ અને કરણ બહુ આવે છે. આજની રાશિ મિથુન રાશિ આવે છે, જેના નામાક્ષર હોય છે ક, છ અને ઘ. આજે જો કોઈ બાળક જન્મે તો તેનું નામ મિથુન રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે. ઉપરાંત ગ્રહગોચર અને મુહૂર્તની ગણતરી માટે પણ આજે મિથુન રાશિને લક્ષમાં લેવાની રહેશે. દિન વિશેષની વાત કરીએ તો આજે છે એકાદશી. આજે અજા એકાદશી કહેવાય છે. ભગવાન વિષ્ણુ નારાયણની ઉપાસનાનું શ્રેષ્ઠ પર્વ છે. આજે ઉપવાસની સાથે ઉપાસના કરવું જોઈએ. વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો જોઈએ. ઓમ નમો ભગવતે વાસુદેવાયના મંત્ર જપ કરવા જોઈએ. યથાશક્તિ ભગવાનની ઉપાસના કરવી જોઈએ. આજથી બુધ ગ્રહ માર્ગી થઈ રહ્યો છે અને આજે બૃહસ્પતિ પૂજનનો પણ મહિમા ગણાતો હોય છે. જી. તો હર્ષિતભાઈ, આગળ વાસ્તુ અંગે દર્શક મિત્રોને માહિતગાર કરજો. હા, વાસ્તુમાં આપણે વિશેષ વાત કરી રહ્યા છે તે છે ઘરની સજાવટ વિશે. ઘરની સજાવટમાં અલગ અલગ જગ્યાઓ હોય છે, જેમ કે ખાસ બેડરૂમની જો વાત કરવામાં આવે તો શયન કક્ષની સજાવટ ખૂબ મહત્વની છે. કારણ કે વ્યક્તિ ઘણા બધા કલાકો તેમાં ગાળતા હોય છે, પૂરી નિંદ્રા એટલે ઊંઘ ત્યાં પૂરી કરતા હોય છે, ત્યારે ત્યાં સારી ઉર્જા હોવી ખૂબ જરૂરી છે. ખાસ એ વાતનું ખૂબ ધ્યાન રાખવાનું કે બેડરૂમ જે હોય તેમાં બહુ ભડકીલા રંગો, ચમકતા રંગોનો ઉપયોગ ન કરવો. હલકા રંગો જે છે, લાઇટ શેડ્સ છે, પિસ્ટલ કલર છે, એવા જો રંગોનો ઉપયોગ કરવામાં આવે તો અહીંયા ખૂબ એમ કે સારું રહે છે. અહીંયા બેઝ કલર છે, ક્રીમ કલર, ઓફ વ્હાઇટ છે, આ પ્રકારના કલર હોય, પીચ કલર હોય તો પણ એ ઉત્તમ ફળ આપતા હોય છે. એટલે આ વાતનું વિશેષ ધ્યાન રાખવાનું છે. બીજું કે બને ત્યાં સુધી બેડરૂમમાં ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો ન રાખવા જોઈએ. આજકાલ ટીવીના ટ્રેન્ડ વધી રહ્યા છે, પણ બને ત્યાં સુધી જો બેડરૂમમાં બને તેટલા ઓછા અથવા નહિવત પ્રમાણમાં ઇલેક્ટ્રોનિક્સ સાધનો રાખવામાં આવે તે જરૂરી છે. મોબાઈલ પણ જ્યારે સૂઈ જાઓ ત્યારે પોતાનાથી ઓછામાં ઓછું 2 થી 3 ફૂટ દૂર રાખીને સૂઈ જાઓ, એ તમારા માટે ખૂબ અગત્યનું છે. આ વાતનું ધ્યાન રાખવું જોઈએ. જી. તો આગળ આપણી સાથે દર્શક મિત્ર બ્રિજેશભાઈ જોડાઈ ગયા છે. બ્રિજેશભાઈ, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. મારા પોતાના માટે પ્રશ્ન છે. મારી જન્મ તારીખ છે 26/9/1975. સમય રાતને 1:35 છે અને જન્મ સ્થળ અમદાવાદ છે. હવે મારા કામકાજ મળી રહે એ માટે શું ઉપાય કરવો? હું છૂટક લાઇટનું કામ કરું છું અને કામ મળી રહે એના માટે મારા શું ઉપાય કરવો? જી બ્રિજેશભાઈ, આપનો સમય ફરીવાર જણાવજો. સમય રાત્રે 1:35. જી. હાજી હાજી, ચોક્કસ તમારો કાર્ય બાબતનો પ્રશ્ન છે અને શું કુંડલી કહી રહી છે આપણે એના પર નજર નાખીશું. તો બ્રિજેશભાઈ, તમારું કર્ક લગ્ન આવે છે, રાશિ તમારી વૃષભ રાશિ આવે છે, રાશિ ઉપર જ નામ છે તમારું. અત્યારે હાલ સમય તો સારો આવી રહ્યો હોય અથવા આવશે, કારણ કે ગુરુ મહારાજ તમારા લાભ સ્થાનમાંથી તમારા જન્મ ચંદ્ર પરથી પસાર થઈ રહ્યા છે. એટલે આવનારા મે મહિના સુધીનો સમય જે છે તેનો ઉપયોગ કરી લેજો. કોઈ નવી તક પણ મળે, નવી કોઈ ઓફર મળે, નવું કોઈ આમાં જે અત્યારે કાર્ય કરો છો તેમાં પણ કંઈક તમને ડેવલપમેન્ટ થાય એવું બની શકે એવું છે. એટલે પોઝિટિવ રહેજો, તક તમારી સારી મળી રહે તેવું છે. બીજી વસ્તુ કે અત્યારે તમારે જેમ કહો છો કે તક મળતી નથી અને કાર્ય વધારવું હોય તો 2 વસ્તુ કરો. સૌથી પહેલું, દરરોજ દત્તવાણીનો પાઠ કરો. સવાર સાંજ થાય તો બહુ સારું છે. સમય હોય તો ગુરુવારે, જો આજે ગુરુવાર જ છે ભાઈ, દત્તવાણીનો 52 પાઠ કરો. દર ગુરુવારે એવું 52 ગુરુવાર સુધી કરો અને પ્રાર્થના કરો
તમારું કાર્ય થઈ શકે એવું છે. બીજું કે મંગળવારના દિવસે ગણપતિ મંદિરે જઈને કોઈ ગળી વસ્તુ પ્રસાદ તરીકે ધરાવો, એમાં ખાસ જો રેવડી ધરાવી શકો તો એ ઉત્તમ છે. અને ગણપતિ દાદાને પ્રાર્થના કરશો, આવું નિયમિત કરો. મંગળવારે તમે બને તો કોઈને ખવડાવો અન્ન, તમારી શક્તિ પ્રમાણે. એટલી ભક્તિ કરવી જરૂરી છે. અનુકૂળતા પ્રમાણે કરશો, આટલું નિયમિત ચાલુ કરો. અને મંગળ ગ્રહના જપ કરો આપ બને તેટલા વધારે, તો આપને અનુકૂળતાની વૃદ્ધિ થઈ શકશે. જી. આગળ દર્શક મિત્ર મહેશભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે. મહેશભાઈ, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. 25/1/2001. જન્મ સમય શું છે? જન્મ સમય રાત્રિના 2 વાગ્યે. જન્મ સ્થળ જણાવો. જન્મ સ્થળ જુનાગઢ. પ્રશ્ન જણાવો આપનો. પ્રશ્ન છે બાબાના લગ્ન માટે અને એને નોકરીમાં લાભ છે કે ધંધામાં. જી. અત્યારે શું કરે છે તમારો બાબો? અત્યારે આ સોલાર પેનલ નું કરે છે નોકરી. શું અભ્યાસ કર્યો? ઓર્ડર નથી મળતો. અભ્યાસ શું કર્યો ભાઈ? અભ્યાસ 10 પછી મેકેનિકલ ડિપ્લો. અચ્છા અચ્છા, બરોબર છે. ઓકે. અને લગ્ન વહેલા કરાવી દેવાના છે એવું છે? લગ્ન વેલા નહીં, અટાણે ગોતશું કઈ માન ટાણે જડશે. હા, એ વાત બી સાચી છે. ચાલો, સરસ. ચેતતા નર સદા સુખી છે. ચાલો જોઈ લઈએ હવે નોકરી અને છોકરી બધા પ્રશ્નો છે એનું આપણે જ્યોતિષશાસ્ત્રથી માર્ગદર્શન આપીશું આપણે એમને. તુલા લગ્નની કુંડળી આવે છે, રાશિ જે છે તે મકર રાશિ આવે છે. મકર રાશિ માટે હું હવે કહી રહ્યો છું કે ભાઈ તમારી 7.5 પનોતી જે છે તે ઉતરી રહી છે. છેલ્લો તબક્કો ચાલે છે. માર્ચ 2025માં 7.5 પનોતી પૂરી થશે. પણ ત્યાં સુધીનો સમય સાચવજો. કોઈ ઉતાવળે રિસ્ક ના લેતા. જેટલું કાર્ય થાય એટલું શાંતિથી કરવું એ વધારે સારું છે તેમના માટે. બીજું કે અત્યારે હાલ એ નોકરી કરે ને એ વધારે સારું છે, અથવા તો પાર્ટ ટાઈમ કામ કરે, પાર્ટ ટાઈમ નોકરી કરે એ એના માટેનું ઉત્તમ છે. પોતાનું કાર્ય થશે પણ એના માટે ઉતાવળ ન કરે, એનો સમય હજી થોડો વાર લાગે તેવો છે. બીજું કે મેં કહું 7.5 પનોતી જે શનિના ઉપાય કરે, દર શનિવારે હનુમાનજી મંદિરે જઈ તેલ સિંદૂર ચડાવી હનુમાન ચાલીસાનો પાઠ કરે, બરોબર છે, આટલું કરે અને શનિના દાન કરે સાંજના સમયે, સંધ્યાકાળ પછીના 1-2 કલાકમાં. આટલું જો નિયમિત કરે અને સાથે પીપળાને જળ ચડાવશે તો કાર્યમાં એની વૃદ્ધિ થઈ શકશે, લાભ થશે. લગ્ન બાબતની જો વાત કરવામાં આવે તો આ કુંડીમાં મંગળ છે, માંગલિક કુંડળી કહેવાય. યોગની જો વાત કરવામાં આવે તો એક યોગ છે 2025માં આવી રહ્યો છે, નહીં તો પછી 2027 સુધી લંબાઈ શકે તેમ છે. તો હર્ષિતભાઈ, આપણે રાશિફળ વિશે વાત કરીશું આગળ. મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે જણાવો. હા, શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ આવે છે મેષ રાશિ. ભાઈ મેષ રાશિના જાતકોના નામાક્ષરો છે અ, લ અને ઈ. આજે હળવાશ અનુભવાય તેવો દિવસ છે. રિલેક્સ ફીલ કરશો. વેપાર ધંધામાં લાભ છે, એટલે પોતાનો ધંધો હશે તો આજે ગ્રહો તમને સૂચવી રહ્યા છે, સંકેત સારો આપી રહ્યા છે, તો ઉપયોગ કરી લેજો. વિદ્યાર્થીઓ માટે પણ આજે સારો સમય જવાનો છે. હવે વૃષભ રાશિ. વૃષભ રાશિના જાતકોના નામાક્ષરો છે બ, વ, ઉ. વાણી પર કાબુ રાખો. કોમ્યુનિકેશન આજે તમને બાજી જીતાડી શકે, બાજી હરાવી શકે. નક્કી તમારે કરવાનું છે. આજે બિનજરૂરી ખર્ચા પણ થાય તેવું છે. લાભ થશે તમને, પણ તમારા ધાર્યા કરતાં ઓછો લાભ થાય તો કદાચ તમને અસંતોષ કે ક્યાંક નિરાશાનો અનુભવ પણ થઈ શકે. હવે મિથુન રાશિ. મિથુન રાશિના જાતકો જેના નામાક્ષરો છે ક, છ અને ગ. આજે આનંદ ઉત્સાહ રહે તેવો દિવસ છે. પોઝિટિવિટી ફીલ કરી શકશો. કોઈ નવું કાર્ય શરૂ કરવું હોય તો પણ તમારા માટે દિવસ સારો છે. હા, પ્રવાસનું આયોજન શક્ય છે, યાત્રા પ્રવાસનું. આમ તો ભાઈ અત્યારે વરસાદી માહોલ છે આટલો બધો, પણ ભવિષ્ય માટેનું કોઈ પ્લાનિંગ કરવાનું હોય તો તે ચોક્કસ થઈ શકશે. જી. તો હર્ષિતભાઈ, આગળ કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનું આજનું રાશિ ભવિષ્ય શું કહે છે તે જણાવો. કર્ક રાશિની વાત કરીએ. કર્ક રાશિના જાતકો જેના નામાક્ષરો છે ડ અને હ. ભાઈ શાંતિથી દિવસ પસાર કરો આજે. હા, રોકાણમાં થોડુંક ધ્યાન રાખવાની તમને સલાહ છે, બને તો ટાળજો અથવા 1 વાર નહીં 2 વાર ચેક કરજો. આજે ધાર્મિકતામાં વધારો થાય તેવો દિવસ છે, એટલે બને એટલું ધર્મ ઉપાસના કરજો. આમ પણ આજે એકાદશી છે, શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે, તો સમય વધારે આપી દેજો. સિંહ રાશિ જેના નામાક્ષર છે મ અને ટ. પરિવારમાં આનંદ રહે તેવો દિવસ છે, એટલે પરિવારમાં કોઈ કાર્ય હોય તો આજે સંપન્ન કરવા ટ્રાય કરજો. ધંધા રોજગારમાં પણ વૃદ્ધિ છે, અને આજે ખાસ નવી મુલાકાત લાભદાયી છે.
નવી કોઈ ચર્ચા કરવાની હોય, કોઈ ઓફર કરવાની હોય, કોઈ ઇન્ટરવ્યૂ લેવાના હોય, આપવાના હોય, ક્યાંક મિટિંગ કરવાની હોય તો એ લાભદાયી નીવડી શકે તેમ છે. કન્યા રાશિ. કન્યા રાશિના જાતકોના નામાક્ષર હોય છે પઠ અને અણ. કાર્યની કદર થાય તેવું છે, માટે અગત્યના કાર્યો, અટકી રહેલા કાર્યો આજે હાથ પર લઈ લેજો. સામાજિક ક્ષેત્રે, જાહેર ક્ષેત્રે માન વધી શકે તેમ છે, પણ સાચવવાનું છે. મિત્રો સાથે આજે મતભેદ થવાની સંભાવના છે. જી. તો આપણી સાથે દર્શક મિત્ર સોનલબેન જોડાયા છે. સોનલબેન, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. છે જી સોનલબેન, જન્મ તારીખ જણાવો. 29/3/95. જન્મ સમય શું છે? 1:45 બપોરે. જન્મ સ્થળ જણાવો. અમદાવાદ. જી, જન્મ સ્થળ જણાવો ફરીવાર. હા, સાબરમતી. પ્રશ્ન જણાવો આપનું. હલો. જી, પ્રશ્ન જણાવો સોનલબેન આપનું. હા, એટલે અમારે મારા બાબા માટે મંગળ કે શનિવારે જ કન્યા જોઈશે કે ના હોય તો ચાલશે, એ પ્રશ્ન છે. હા, સારું. જી, ખૂબ સરસ પ્રશ્ન છે, કારણ કે આજકાલ મંગળ બાબતે ઘણા બધા મનમાં વિવાદો રહેતા હોય છે અને શંકા કુશંકા રહે છે. મંગળનું નામ તો મંગળ છે, એમ છતાં લોકોમાં ડર અને ભય રહેતો હોય છે. હા, કુંડલીમાં મંગળ છે, કર્કનો મંગળ છે, નીચનો મંગળ છે, એટલે આમ કહેવા જાય તો નિર્બળ મંગળ છે, નિર્દોષ મંગળ છે. એટલે સામે શનિ હોય તો લઈ શકાય, પણ મંગળ કે શનિ હોવા એ જરૂરી છે આ કુંડલીમાં. એ વાતનું ધ્યાન રાખજો, કારણ કે આમ પણ સપ્તમ સ્થાન પણ નિર્બળ બની રહ્યું છે, લગ્ન સ્થાન, પણ એનો સ્વામી શનિ જે છે તે અષ્ટમ સ્થાનમાં થયેલો છે. એટલે સમયસર લગ્ન થાય તો કરાવી લેજો, ને તો વિલંબની સંભાવના આ કુંડળી બતાવી રહી છે. એટલે એ પ્રમાણે કરજો. તમે નથી કહું પણ તેમ છતાં હું તમને બે વસ્તુ ખાસ કહી દઈશ કે પહેલું કે મંગળ ગ્રહના જપ કરવા જરૂરી છે. માંગલિક કુંડળી નહીં, પણ કર્ક રાશિનો મંગળ નીચનો કહેવાય, એટલે બીજી બધી બાબતોમાં પણ એ ફળ ક્યાંક પ્રતિકૂળ આપી શકે. મંગળ ગ્રહનું જાતે અનુષ્ઠાન કરે, યોગ્ય માર્ગદર્શન લઈ, યોગ્ય મુહૂર્ત સંકલ્પમાં, એ એના માટે ખૂબ જરૂરી છે. આગળ આપણી સાથે દર્શક મિત્ર કમલેશભાઈ જોડાઈ ગયા છે. કમલેશભાઈ, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. 26/12/96 ડેટ ઓફ બર્થ છે. જી, જન્મ સમય શું છે? 2:40 રાત્રે છે અને વડોદરા નું સ્થળ છે. રાત્રે 2:40. પ્રશ્ન જણાવો. લગ્ન ક્યારે થશે? લગ્ન બાબતનો પ્રશ્ન છે આપનો. લગ્ન ક્યારે થશે એનો અર્થ એ થયો કે લગ્નમાં વિલંબ થઈ રહ્યો છે, અથવા જોઈએ તેવું પાત્ર મળી નથી રહ્યું. ઘણી વાર એવું બનતું હોય છે ભાઈ કે આપણે અપેક્ષા કરીએ તે પ્રમાણે પાત્ર મળતા નથી હોતા, અને આપણને ગમે તેવું પાત્ર એ પણ આવતું નથી. વિલંબ થઈ રહ્યો છે, સાચી વાત છે, કારણ કે કુંડળી જે છે તેમાં સૌથી પહેલી વાત કહું તો મંગળ દોષ આવી રહ્યો છે. માંગલિક કુંડળી છે, પ્રબળ અંગારક દોષ અને શ્રાપિત દોષ આ કુંડળીમાં છે, અને તેના કારણે તમે બે વસ્તુનું ખૂબ ધ્યાન રાખવાનું છે. એક તો મંગળ હોય, શનિ હોય તેવી જ સામે પાત્ર સિલેક્ટ કરજો. બીજું કે પાત્ર પસંદગી કરતાં પહેલાં બરાબર ચેક કરજો, નહીં તો થાપ ખાઈ જવાય તેવું છે. ત્રીજી વસ્તુ કે શ્રાપિત દોષ, અંગારક દોષ છે, તેનું વિશેષ પદ્ધતિ, વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી આપ નિવારણ કરાવો, એ આપણા માટે જરૂરી છે. યોગની જો વાત કરવામાં આવે તો 2024 મધ્યમ યોગ બતાવે છે. 2025 જેમ જેમ આગળ વધશે એમાં એનો સેકન્ડ હાફ છે, અને 2026નો ફર્સ્ટ હાફ એ વધારે સારો યોગ બતાવી રહ્યો છે. એટલે ઉતાવળ ન કરતા એ સમયમાં અનુકૂળતા થઈ શકશે. જી. તો હર્ષિતભાઈ, આગળ રાશિફળની વાત કરીશું. તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનું આજનું રાશિ ભવિષ્ય શું કહે છે તે જણાવો. તુલા રાશિની વાત કરીશું. તુલા રાશિના જાતકો જેના નામાક્ષરો છે ર અને ત. તીર્થયાત્રાનું આયોજન થાય આજે. કદાચ બહુ દૂર ના જવાય તો નજીકમાં કોઈ દેવદર્શન કરી આવજો, મંદિરે જઈ આવજો. આજે એકાદશી છે, લાભ લઈ લેજો. નોકરિયાત વર્ગને આજે અનુકૂળતા છે. સેવાકર્મી હોય, દલાલી કરતા હોય, કન્સલ્ટન્ટ હોય, દિવસ સારો જાય, પણ વડીલોની ચિંતા ક્યાંક થઈ શકે તેમ છે. વૃશ્ચિક રાશિ જેના નામાક્ષર છે ન અને ય. તબિયતનું ધ્યાન રાખવું પડે તેવો દિવસ છે. ક્યાંક નકારાત્મક વિચારોની અસર તમારા શરીર પર પડે, મન પર પડે તેવું થઈ શકે, માટે થોડુંક એમ કહેવાય યોગ પ્રાણાયામ કરજો. આજે ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે જોખમી નિર્ણય ટાળજો. હવે ધનુરાશિ જેના નામાક્ષર છે ભ, ધ, ફ અને ઢ. અનુકૂળતા ભર્યો દિવસ છે આજે, એટલે
સરળતાથી કાર્યો થઈ શકે, નવી ખરીદી પણ કરવી થઈ શકે એવું છે. જાહેર ક્ષેત્રે જે જાહેર હોદ્દા પર હો તો પ્રતિષ્ઠા પ્રાપ્ત પણ થઈ શકે તેમ છે. તો હર્ષિતભાઈ આગળ અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીન વિશે જણાવો. મકર રાશિની વાત કરીએ, જેના નામાક્ષરો છે ખ અને જ. ભાઈ કામકાજમાં સફળતા મળે તેવું છે. આરોગ્યમાં પણ જો નાની મોટી તકલીફ હશે તો સુધારા તરફ આગળ વધી શકશો. આર્થિક લાભની પણ સંભાવના ફળવા જઈ રહી છે. હવે કુંભ રાશિ. કુંભ રાશિના જાતકોના નામાક્ષર હોય છે ભ, ધ, ફ અને ઢ. સંતાનો માટેની થોડી ચિંતા રહેશે અને તે પ્રત્યે બેદરકાર ન રહેતા પૂરેપૂરું ધ્યાન આપીને ઉકેલ તરફ ધ્યાન આપજો. હા, અભ્યાસમાં સફળતા છે અને આજે જોખમી રોકાણથી બચવાની સલાહ છે. મીન રાશિ, જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. થાકનો અનુભવ થાય તેવો દિવસ છે, માટે થાય એટલું કરજો. ગજા બાર આજે કાર્ય ન કરતા. એમ કહેવાય કે ચાદર હોય એટલા જ પગ લાંબા કરજો. જાહેર જીવનમાં હો ઉચ્ચ હોદ્દા પર તો સંભાળવાની સલાહ છે. અગત્યના નિર્ણયો ટાળવાની સલાહ છે. 1-2 દિવસ બાદ એ નિર્ણય લઈ શકશો. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી જાય તેવી ઈશ્વરને અભ્યર્થના. હર્ષિતભાઈ, જીએસટીવી સાથે જોડાવા બદલ દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા બદલ આપનો આભાર. ધન્યવાદ. નમસ્કાર. તો ભાગ્ય દર્પણમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું. ત્યાં સુધી આપ જોતા રહો જીએસટીવી.